શું મિત્રો ભૂખ લાગી છે અને કંઈક યુનિક બનાવવા માંગો છો જે રોજે તો નથી ખાતા પણ ક્યારેક ક્યારેક આમ વરસાદનું વાતાવરણ હોય ત્યારે ખાવાનું મન થઈ જાય છે, તો ચાલો આજે હું તમારા માટે ઘઉંના લોટનો જે શીરો હોય છે એની મસ્ત મજાની રેસીપી લઈને આવી છું। તો તમને એ રેસીપી તો ખૂબ જ સરળ અને ખાલી થોડીક વસ્તુઓ મતલબ કે 4 વસ્તુઓમાંથી આપણે આટલું મસ્ત શીરો બનાવી શકીએ છીએ, આવું તમે વિચાર્યું નહીં હોય। તો જોવો, તો આપણે બપોરના વાગ્યા છે 3 જેટલા અને આજે હું તમારા માટે મસ્ત ઘઉંના લોટના શીરાની રેસીપી લઈને આવી છું। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં। તો ચાલો આપણે પહેલાં ઇન્ગ્રીડિયન્ટ્સને જોઈ લઈએ। તો સૌથી પહેલાં આપણે શીરા માટેના ઇન્ગ્રીડિયન્ટ્સને લઈ લઈશું। તો સૌથી પહેલાં આપણે લીધો છે ગોળ। આ માપના હશે ને, સરખું માપ હશે તો શીરાનું સ્ટ્રક્ચર મસ્ત આવશે। એટલે પહેલાં આપણે ગોળ લઈ લીધો છે, એને સુધારી દેવાનો અને પછી આપણે લોટ લઈ લીધો છે ઘઉંનો। જે રોટલી કરવા માટે તમે લોટ યુઝ કરો છો ને એ જ લોટ લેવાનો, તો એનાથી સ્ટ્રક્ચર બહુ જ સારું આવશે। અને પછી આપણે લઈ લેવાનું છે ઘી। ઘી તમે જો વધારે પડતું ના નાખવા ઈચ્છતા હો તો માપનું લેશો તો પણ ચાલશે, પણ જો બરાબરનું ઘી હશે તો સારો શીરો બનશે, એમ સોફ્ટ। પછી તમે જેટલી વાટકીનો માપથી જે બધા સામાન લીધા છે ને એનું 2 ગણું આપણે પાણી લઈ લેવાનું છે। તો હું એ જ 2 વાટકી ભરીને પાણી લઉં છું અહીંયા, તો તમારે પણ એનાથી ડબલ પાણી લઈ લેવાનું છે। તો આ છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ શીરો બનાવવા માટેના। ફક્ત ને ફક્ત ખાલી 4 વસ્તુઓ દ્વારા આપણે ઘરે બેઠા મસ્ત મજાનો શીરો તૈયાર કરી શકીએ છીએ। પછી આપણે સૌથી પહેલાં તો પાણીને ગરમ કરવા મૂકી દઈશું, જેથી આપણું સ્ટ્રક્ચર તૈયાર થાય એટલે પાણી પણ ગરમ થઈ જાય। પછી અહીંયા મેં એક તપેલી લીધી છે, એમાં આપણે ઘી એડ કરી દેવાનું છે। ઘીને થોડી વાર ગરમ કરશો તો સારું રહેશે, એમ હલકું જ ગરમ। તો આપણે ગરમ થઈ જાય છે અને પછી આપણે અંદર લોટને એડ કરી દેવાનો છે। તો ઘી હવે ગરમ થઈ ગયું છે, તો હું એની અંદર લોટને એડ કરીશ। લોટને બરાબર હવે મિક્સ કરી દેવાનો છે, જેથી એમાં જે વચ્ચે વચ્ચે દાણા આ લોટ કોરો રહી જાય છે એ કોરો ના રહે એ રીતે સારી રીતે એને મિક્સ કરી દઈને એક અલગ જ સ્ટ્રક્ચર આપી દેવાનું છે। જો અને લોટ જ્યાં સુધી બ્રાઉન કલરનો શેકાઈ જાય ત્યાં સુધી એને સારી રીતે પાકવા દેવાનો છે, જેથી કરીને સ્વાદ સારો આવે। અને અહીંયા આપણું પાણી જે છે એ પણ ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો પાણીને થોડું ગરમ કરી લઈશું અને જ્યારે આપણું સ્ટ્રક્ચર આવું થઈ જાય, થોડું પાણી ઘી છોડવા લાગે ત્યારે આપણે અંદર પાણીને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી શીરો એકદમ ભળી જાય। તો સારી રીતે એને પણ મિક્સ કરી દઈશું અને જ્યારે સ્ટ્રક્ચર સારું થઈ જાય ત્યારે એમાં આપણે ગોળને એડ કરી દઈશું। તો હવે આપણું મસ્ત મજાનું બની ગયું છે એકદમ, એટલે હવે આપણે એની અંદર ગોળને એડ કરી દઈશું। જો તમે ખાંડ નાખવા ઈચ્છતા હો તો ખાંડ પણ નાખી શકો છો, તમારા માટે એ બધું ઓપ્શનલ છે। પણ જ્યાં સુધી તમે ગોળ નાખશો તો વધારે ટેસ્ટી બનશે। અને ગોળ પણ પાણી છોડે છે એટલે થોડુંક ઘી ઉપર આવે ત્યાં સુધી એને પણ પાકવા દેવાનું છે। તો સારી રીતે એને પણ આપણે મિક્સ કરી લઈશું અને ત્યારે ફ્લેમને હલકી ધીમી રાખશો તો પણ ચાલશે, જેથી આપણો જે લોટ છે એ દાજી ન જાય। આમ તો અંદર ઘી આવી જાય છે એટલે દાજવાની તો પ્રોબ્લેમ નહીં જ રહે। તો આપણે સારી રીતે એને હલાવી દઈશું અને પીસી લઈશું। જો ખાલી 4 જ વસ્તુઓથી આટલો સરસ મજાનો શીરો ઘરે બનાવી શકતા હો તો પછી વાત જ શું હોય। અને હાલ તો વરસાદી વાતાવરણ છે એટલે આવા શીરા સાથે આવા વાતાવરણમાં આવો મસ્ત મજાનો શીરો ખાવાની અલગ જ મજા પડે છે। જોવો આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારી ફેમિલી સાથે શેર કરવાનું ના ભૂલતા। અને જો રેસીપી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી દેજો। અને તમે હજુ બનાવીને નથી ખાધો તો ખાઈ લ્યો, કેમ કે ચોમાસાની સિઝન પાછી આવી છે મોડી અને જતી રહેશે વહેલી। તો આવા મસ્ત વાતાવરણમાં તમે શીરો ખાવાની મજા ભૂલી જશો। તો મળીશું આવા નવા વિડીયો સાથે। તો ખાતા રહો, હસતા રહો અને ખુશ રહો। પણ મેં કીધું એ ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું। બાય।